સ્વાધ્યાય 10.4 એનો પહેલો દાખલો જુઓ. એ વેક્ટર અને બી વેક્ટર આપેલા છે અને એમના માન એટલે એમની ક્રોસ પ્રોડક્ટ કરીને એમનું માન શોધવાનું છે. તો હમણાં આપણે એક્ઝામ્પલ શીખી ચૂક્યા છીએ એટલે ફક્ત તમને હિન્ટ આપીશ. પહેલા તમારે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરવાના. એના માટે તમારે શું લેવાનું તો એમનો નિશ્ચાયક લઈ લેવાનો. ઉપર આવશે આઈજે કે, પછી એ વેક્ટર અને બી વેક્ટરના સહગુણકો મૂકજો અને એવી રીતે તમે બંનેની ક્રોસ પ્રોડક્ટ કરશો તો 19 જે કેપ પ્લસ 19 કે કેપ આવો તમને જવાબ એનો મળી જશે. હવે એમનું માન લેવાનું છે બંનેનું. તો મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર માન લેવું એટલે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એમાં આઈ તો છે જ નહીં, તો 19 નો વર્ગ વત્તા 19 નો વર્ગ થશે અહીંયા. અને એવું કરશો અને જે જવાબ મળશે એનું વર્ગમૂળ શોધશો તો 19√2 આવો તમને એનો આન્સર મળશે અને આ જ આપણો લાસ્ટ આન્સર હશે. તો આ કામ તમારે જાતે જ કરવાનું છે. ઓકે, હમણાં આપણે બહુ દાખલા આના જેવા ગણી ચૂક્યા છીએ. ચલો દાખલા નંબર 2 જોઈએ. તો એ વેક્ટર અને બી વેક્ટર આપણને આપેલા છે અને બંને સદિશોનો સરવાળો અને બંને સદિશની બાદબાકીને લંબ એકમ સદિશ શોધો. તો હમણાં આપણે એક્ઝામ્પલ નંબર 23 શીખી ગયા. તો દાખલો એક્ઝેક્ટલી એની કોપી ટુ કોપી છે. તો આ તમારે અહીંથી સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે અને આનો આન્સર તમને મળી જશે 2/3 i cap minus 2/3 j cap minus 1/3 k cap. તો આ રીતે તમને એનો આન્સર મળી જશે. ચલો દાખલા નંબર 3 જોઈએ. જો એકમ સદિશ એ વેક્ટર i cap સાથે π/3 માપનો ખૂણો બનાવે છે. દેખો પહેલા આપણે અહીંયા આકૃતિ ડ્રો કરી લઈએ એટલે તમને સમજ પડે થોડી. આ એક્સ અક્ષની દિશાને આપણે સપોઝ એ વેક્ટર નામ આપીએ છીએ. સોરી, આઈ કેપ નામ આપી દઈએ. એ વેક્ટર તો આપણે વેક્ટર છે. અહીંયા નામ આપીશું આપણે આઈ કેપ. પછી અહીંયા મૂકીશું જે કેપ અને ત્રીજી દિશા રહેશે એની કે કેપ. હવે કોઈ એક સદિશ આપ્યું છે એ વેક્ટર અને એ સપોઝ અહીંથી પસાર થાય છે એ વેક્ટર. હવે શું કહે છે તો એ વેક્ટર આઈ કેપ સાથે π/3 નો, તો એ વેક્ટર આઈ કેપ સાથે અહીંયા ખૂણો બનાવે છે π/3 નો. એકચ્યુઅલમાં આ આપણો cos આલ્ફા કહેવાય. આઈ કેપ સાથે જે ખૂણો રચાય એને બોલીશું cos આલ્ફા. એવી રીતે શું કહે છે તો જે કેપ સાથે π/4 ખૂણો માપનો ખૂણો બનાવે છે. આની સાથે અહીંયા બનાવે છે π/4. આ બીટા cos આલ્ફા ને ખાલી આલ્ફા, આલ્ફા બીટા અને કે કેપ સાથે થીટા ખૂણો બનાવે છે. કે કેપ સાથે લઘુકોણ થીટા. તો આ કે કેપ સાથે જે બી ખૂણો રચે છે અહીંયા એ વેક્ટર સાથે એ આપણને મળે છે થીટા. અને આ થીટા એટલે આપણો એકચ્યુઅલમાં ગામા કહેવાય. તો આ રીતે આલ્ફા બીટા અને ગેમા એવા 3 ખૂણાઓ આપણી સામે બનેલા દેખાય છે. પાછો જે એ વેક્ટર છે ને ભાઈ એ કેવો છે એકમ સદિશ છે. જુઓ આ બધી નાની નાની વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. તો એનો મતલબ શું છે મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ તમને મળી જશે અહીંયા 1 કારણ કે એકમ સદિશ છે. ચાલો હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા શું મળી ગયો આપણને π/3. તો બંને બાજુ cos આપો તો cos આલ્ફા મળશે આપણને cos π/3. cos કેમ આપ્યું કોસાઇન સૂત્ર યાદ કરો એની જરૂર પડશે આપણને એટલા માટે. cos π/3 નું મૂલ્ય 1/2 થાય તો cos આલ્ફા મળશે 1/2. એવી રીતે cos બીટા મેળવી લઈએ બાજુમાં cos બીટા
ડાયરેક્ટ આપું છું તો cos પાઈ બાય 4 લખાય એની જગ્યાએ, તો cos બીટા મળી જશે આપણને પાઈ બાય 4 કોસમાં હોય તો એનું મૂલ્ય 1/√2 થાય. ચલો એને બી મૂકી દીધા. હવે આપણે શોધવાનું શું છે તો થીટા. થીટા એટલે કે ગેમા. ગેમા મળી જાય તો થીટા મળી જ જાય આપણને. બંને વસ્તુ તો સેમ જ છે. તો આપણે આગળ નિયમ જાણી ચૂક્યા છીએ કે ભાઈ cos સ્ક્વેર આલ્ફા કાં તો તમે લખતા હતા L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1 થાય. આ નિયમ આપણે જાણીએ છીએ. તો cos સ્ક્વેર આલ્ફા ની જગ્યાએ 1/2 નો સ્ક્વેર લખવો પડશે આપણે અહીંયા. અહીંયા આવશે 1/2 નો સ્ક્વેર. પછી cos સ્ક્વેર બીટામાં આવશે 1/√2 નો સ્ક્વેર. cos સ્ક્વેર આલ્ફા એઝ ઇટ ઇઝ સોરી ગામા ઇક્વલ ટુ 1. 1/2 નો વર્ગ રહેશે 1/4. અહીંયા 1/2 પ્લસ cos સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1. હવે આમનો લસા લઈને આ બધું પેલી બાજુ લઈ જઈશું અને એ સિમ્પ્લિફાઈ. ચલો હજુ બી આપણે આગળ લખીએ. એક કામ કરો, અહીંયા છેદમાં 4 છે તો અંશ અને છેદને બે બે વડે ગુણી નાખો એટલે લસા લેવાની જરૂર ના પડે આટલામાં. ફક્ત આ બંનેની વાત છે. તો 2 દુ 4 4. તો છેદ સમાન થઈ ગયો બંનેનો 4. તો અંશમાં 2 એકા 2 ને 3 3/4 થઈ જશે પ્લસ cos સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1. હવે આ 3/4 ને બાદ કરી લઈએ તો મળશે cos સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1 માઇનસ 3/4. તો 4 એકા 4 માંથી 3 જાય તો 1/4. હવે આ તો cos સ્ક્વેર છે તો વર્ગ દૂર કરો તો સામે શું શોધવું પડે આપણે? વર્ગમૂળ. તો આપણને એની ઉપરથી ડાયરેક્ટ cos ગામા મળશે. ગામા એટલે થીટા. અહીંયા જોઈ લો તો ડાયરેક્ટ બનાવી દઈએ. અહીંયા cos થીટા બનાવી દઈએ આપણે વર્ગ દૂર કરીને. તો સામે 1/4 નું વર્ગમૂળ થઈ જશે 1/2. હવે બંને બાજુથી આ ચાલો cos ને ઉઠાઈને આમ લઈ જાઓ ડાયરેક્ટ જ. તો થીટા બરાબર cos ઇનવર્સ 1/2. તો cosમાં 1/2 ક્યારે આવે? π/3 આવે. તો અહીંયા આવી જશે ડાયરેક્ટ π/3. તો આપણે થીટા શોધવાનો હતો તો એ થીટા મળી ગયો π/3. તો દેખો રકમમાં શું કીધું છે? થીટા બનાવે છે તો એના ઉપરથી થીટા શોધો. ચલો થીટાનું કામ ઓકે થઈ ગયું. હવે શોધવાનું છે એ વેક્ટરના ઘટકો. ચલો હવે આપણે શોધીશું અહીંયા એ વેક્ટરના ઘટકો. હવે એ વેક્ટરના ઘટકો તો આપણને આપ્યા નથી એટલે ધારી લઈએ કે ધારો કે એ વેક્ટર બરાબર કોઈ બી તમે સહગુણક XYZ ABC જે આપવા આપી શકો. XI કેપ પ્લસ YJ કેપ પ્લસ ZK કેપ છે. આ આપણે ખાલી ધારી લીધા છે. ઓકે. હવે આપણે પહેલા તો આ દરેકે દરેકને એકમ શ્રેણિકમાં કન્વર્ટ કરવા સોરી એના એકમ સદિશમાં કન્વર્ટ કરીશું. હવે એકમ સદિશ શોધવા માટે આપણે ડાયરેક્ટ આ સૂત્ર પણ મૂકી શકીએ. cos આલ્ફા ઇક્વલ ટુ દેખજો કેવી રીતે મૂકી શકાય. તો આ x અપોન મોડ ઓફ એ વેક્ટર. પછી cos બીટા લેવાના હોય તો કેવી રીતે લઈ શકાય? તો એ પણ લઈ લઈએ. તો cos બીટા તો y ની નીચે આવશે મોડ ઓફ એ વેક્ટર અને cos ગામા એની નીચે આવશે એટલે એના માટે આવશે z અપોન મોડ ઓફ એ વેક્ટર. તો આ રીતે આપણે એમના એકમ સદિશો શોધી શકીએ છીએ. હવે x તો જાણતા નથી આપણે તો x ની જગ્યાએ શું રાખીશું? x જ રાખીશું આપણે. પરંતુ મોડ ઓફ એ વેક્ટર તો આપણે આગળ આપી જ દીધેલું છે. જો રકમ ઉપરથી અહીંયા જો આ બોક્સ બનાવું ત્યાં જુઓ એનું મૂલ્ય 1 લેવાનું છે આપણે. તો અહીંયા 1 આવશે. હવે આ 1 છે ને એ તમે cos આલ્ફા ને ગુણી નાખો ડાયરેક્ટ. 1 કોને ગુણીશું આપણે? cos આલ્ફા ને. તો x બરાબર શું મળી જશે આપણને? cos આલ્ફા.
પણ તમે જાણો છો કે cos આલ્ફા આપી દીધા છે, દેખો 1/2. જગ્યા ન હોવાને કારણે આવું ડાયરેક્ટ બોલું છું. ચલો બતાવી દઉં શોર્ટમાં. અહીંયા cos આલ્ફાનું મૂલ્ય 1/2 છે, ઇક્વલ ટુ x/1 એટલે x થશે. તો x નું મૂલ્ય મળી ગયું અહીંયા 1/2. ચલો હવે અહીંયા જોઈએ, y ની જગ્યાએ y, મોડ ઓફ એ વેક્ટરનું વેલ્યુ 1 રહેશે. cos બીટાનું મૂલ્ય કેટલું છે? તો એ અહીંયા આ બોક્સમાં તમે જોઈ શકો છો, 1/√2 ઇક્વલ ટુ y/1 એટલે y. તો y નું મૂલ્ય મળી ગયું 1/√2. અહીંયા જોઈએ તો z/ મોડ ઓફ એ વેક્ટરનું મૂલ્ય 1. તો મળશે cos ગેમા. cos ગેમા નીચે શોધી દીધા છે આપણે. ક્યાં શોધ્યા છે જુઓ, cos ગેમા ક્યાં શોધ્યા છે આપણે? તો એ આપણને ખબર નથી. ગેમાની જગ્યાએ થીટા છે, તો આ રહે cos થીટા અહીંયા નીચે 1/2. તો આ ગેમા લખો કે થીટા લખો, બંને સેમ જ છે. અહીંયા આકૃતિમાં જુઓ તમે, ગેમા અને થીટા બંને ઇક્વલ ટુ લીધેલા છે આપણે. તો cos ગેમાની જગ્યાએ cos થીટાની વેલ્યુ 1/2 કહેવાય અને ઇક્વલ ટુ z મળશે. તો બધું મળી ગયું. તો આપણે શોધવાનું શું કીધું છે? એ વેક્ટરના ઘટકો. તો એ વેક્ટરના આ x y z એના ઘટકો છે, અહીંયા આપણે જે ધાર્યું એના ઉપરથી. તો માટે એ વેક્ટરના ઘટકો બરાબર, પહેલો x નો ઘટક છે 1/2, પછી 1/√2 અને છેલ્લે છે પાછો 1/2 છે. તો આ બધા ઘટકો થઈ ગયા એ વેક્ટરના ઘટકો મળે. ચલો દાખલા નંબર 4 જોઈએ આપણે. દર્શાવો કે એ વેક્ટર માઇનસ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ઇક્વલ ટુ 2 ઇન્ટુ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. અહીંયા વચ્ચે ઇક્વલ ટુ છે. ઓકે, તો આપણે ડાબી બાજુનો જે ભાગ છે એનાથી શરૂઆત કરીશું અને બંનેની ક્રોસ પ્રોડક્ટ કરીશું. હવે અહીંયા કોઈ સંખ્યાઓ તો આપી નથી, તો ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે કરીશું સમજી લેજો. ચાલો હવે આપણે આમનો જ્યારે ક્રોસ પ્રોડક્ટ થાય ત્યારે એ વેક્ટરની ક્રોસ પ્રોડક્ટ આખા કૌંસ સાથે થશે. તો એ વેક્ટર ક્રોસ પાછળનો આખે આખો કૌંસ એની સાથે આપણે ક્રોસમાં લઈશું. પછી વચ્ચે માઇનસ આવી, જુઓ તો માઇનસ. હવે બી વેક્ટરની ક્રોસ પ્રોડક્ટ આ કૌંસ સાથે આવશે. તો બી વેક્ટર અને એની સાથે આવશે એ વેક્ટર પ્લસ બી વેક્ટર. હવે ફક્ત એ વેક્ટર એ અલગ અલગ ક્રોસમાં આવશે, આની સાથે અને આની સાથે. એ કામ તમે અહીંયા ડાયરેક્ટ પણ કરી શક્યા હોત, પરંતુ ભૂલ ન પડે એટલા માટે આપણે આવી રીતે કરીએ છીએ. તો અહીંયા લખાશે એ વેક્ટર ક્રોસ એ વેક્ટર. ચલો આમની ક્રોસ થઈ ગઈ. આપણે ગૂંચળું ન થાય એટલા માટે કૌંસ કરીએ છીએ. કૌંસ બિલકુલ અનિવાર્ય નથી, પરંતુ ભૂલ ન પડે એના માટે આપણે આ કામ કરીએ છીએ. પછી વચ્ચે આવશે પ્લસ. હવે આવશે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. આપણે એ વેક્ટર ક્રોસ એ વેક્ટર કર્યા, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર થશે. ચલો આમની વચ્ચે થઈ ગઈ. હવે માઇનસ છે, માઇનસ એટલે બધી વખતે નિશાનીઓ ચેન્જ કરી લઈશું આપણે. ઓછા બી વેક્ટર ક્રોસ એ વેક્ટર. અહીંયા ક્રોસ છે, ક્રોસ એ વેક્ટર અને બી વેક્ટર ક્રોસ બી વેક્ટર, પણ માઇનસ પ્લસ માઇનસ જ આવશે. તો બી વેક્ટર ક્રોસ બી વેક્ટર આ રીતે આવશે. હવે તમે આમાં ધ્યાનથી જુઓ, તમે નિશ્ચાયકમાં આગળ શીખી ચૂક્યા હતા. નિશ્ચાયકમાં ધારો કે કોઈ પણ એક નિશ્ચાયક x આપેલો છે, અહીંયા 1 2 3 -2 0 1 1 2 3. તો આનું મૂલ્ય 0 જ થશે. શા માટે? કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે કોલમ સમાન હોય તો એનું મૂલ્ય 0 થઈ જાય. આ નિયમ તમે જાણો છો. તો એક એ વેક્ટર ક્રોસ એ વેક્ટર, તો આ બંને એની હાર છે. એ વેક્ટર ક્રોસ એ વેક્ટર અને બંને હાર સમાન છે.
તો એમની ક્રોસ પ્રોડક્ટ 0 થઈ જશે પ્લસ અહીંયા આવશે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. હવે આપણે આ બંને રો ને અદલ બદલ કરીએ. તમે જાણો છો કે કોઈ પણ બે રો ની અદલા બદલી થાય તો માઇનસ કોમન નીકળે. તો આમાંથી તમે માઇનસ બીજું કાઢો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા થઈ જશે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર ઓછા પાછી બે સમાન રો આવી તો ત્યાં થઈ જશે 0. તો ધ્યાનથી જુઓ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એમનો સરવાળો છે તો 2 ટાઈમ્સ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર આપણને મળી જશે અને આ આપણું સાબિત થઈ ગયું. તો LHS ઇક્વલ ટુ RHS આપણે આ રીતે પણ અહીંયા બતાવી શકીએ છીએ. ચાલો જોઈએ સ્વાધ્યાય 10.4 દાખલા નંબર 5. સવાલ જુઓ, જો 2i cap plus 6j cap plus 27k cap ક્રોસ પ્રોડક્ટ છે જુઓ વચ્ચે i cap plus lambda j cap plus mu k cap ઇક્વલ ટુ 0 વેક્ટર હોય તો લેમ્બડા અને મ્યુ બંને શોધવાના છે આપણે. જો લેમ્બડા અને મ્યુ શબ્દ જોઈને કઈ ગભરાવાની જરૂર નથી. આ લોકો ઈચ્છ્યું તો એક્સ અને વાય પણ આપી શક્યા હોત, અહીંયા એ અને બી પણ આપી શકે, બરાબર. એટલે એ તો કોઈ બી બે અચળ સંખ્યાઓ આપણે શોધવાની છે. હવે પહેલા જે બે આપણને સદીશો આપેલા છે એમની ક્રોસ પ્રોડક્ટ લેવાની છે અને એ આપેલી છે આપણને 0 વેક્ટર. હવે આપણે જાણીએ છીએ કે ક્રોસ પ્રોડક્ટ એટલે એનો નિશ્ચાયક અને એનો આન્સર 0 વેક્ટર છે. તો આપણે 0 વેક્ટર આગળ લખી દઈએ. પાછળ લખો તો બી કઈ વાંધો નથી, ચાલો પાછળ રાખીશું. તો સૌપ્રથમ આ બંનેની ક્રોસ પ્રોડક્ટ કરીશું આપણે. તો અહીંયા આવશે i j k કેપ. બધાની ઉપર કેપ છે, કેપ હું વારંવાર નહીં બોલું, સમજી લેજો. અહીંયા 2 6 27 પછી અહીંયા એક લેમ્બડા અને મ્યુ, એક લેમ્બડા અને મ્યુ. ચલો બંનેની ક્રોસ પ્રોડક્ટ એટલે એમનો નિશ્ચાયક અને ઇક્વલ ટુ આપણને કહી દીધા છે 0 વેક્ટર. 0 વેક્ટર નો મતલબ થાય 0i વત્તા 0j વત્તા 0k. ચાલો હવે આપણે આ નિશ્ચાયકનું મૂલ્ય પહેલા તો આપણે અહીંયા મેળવી લઈશું. સૌપ્રથમ આપણે i લઈએ, i કેપ, તો એની સાથે આવશે 6 મ્યુ અને લેમ્બડા સાથે 27 તો -27 લેમ્બડા. પછી વચ્ચે જે કેપ છે તો માઇનસ જે કેપ. એની રો કોલમ કેન્સલ કરો તો 2 મ્યુ અને 27 એકા 27 તો -27. લાસ્ટમાં છે કે કેપ, એની સાથે આવશે એની રો કોલમ કેન્સલ તો 2 લેમ્બડા અને 6 એકા 6 તો અહીંયા રહેશે -6 ઇક્વલ ટુ 0 વેક્ટર. ચાલો હવે આપણે શું કરીશું, તો અહીંયા આનો મતલબ પહેલા સમજી લો કે આપણને જે પહેલું પદ છે ને એ આઈ કેપ વાળું છે આખે આખું, બીજું છે જે કેપ વાળું છે અને જે ત્રીજું છે એ કે કેપ વાળું છે. અને 0 વેક્ટર નો બીજો મીનિંગ થશે 0 આઈ કેપ પ્લસ 0 કે કેપ પ્લસ 0 સોરી અહીંયા જે કેપ અને 0 કે કેપ. હવે બંને ઇક્વલ ટુ સદિશ છે તો બંનેના જે આઈ કેપ છે એ પહેલા તો સરખાવી લઈશું આપણે. તો અહીંયા બંનેના આઈ કેન્સલ કરી દો તો 6 મ્યુ માઇનસ 27 લેમ્બડા ઇક્વલ ટુ 0. એ રીતે બીજું, ચલો માઇનસ તો 0 ની પેલી બાજુ જાય એટલે એ તો 0 થઈ જશે એટલે 2 મ્યુ માઇનસ 27 ઇક્વલ ટુ 0 અને છેલ્લે આવશે 2 લેમ્બડા -6 ઇક્વલ ટુ 0. ચલો છેલ્લા ઉપરથી લેમ્બડા મેળવવા તો -6 પેલી બાજુ જાય એટલે પ્લસ અને પછી બગડો ભાગાકારમાં જશે
તો 6/2 એટલે અહીંયા મળી જશે 3. તો આ મળી ગયું આપણને લેમ્ડાનું મૂલ્ય. આ -27 પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે અને ભાગાકારમાં જશે b. તો મ્યુ મળશે 27/2. તો આ રીતે આપણને લેમ્ડા અને મ્યુ આ બંને આપણને અહીંયા અચળાંકો મળી જશે. દાખલા નંબર 6. a વેક્ટર ડોટ b વેક્ટર ઇક્વલ ટુ 0 અને a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇક્વલ ટુ પણ 0. પરંતુ અહીંયા આપણે જાણીએ છીએ કે ક્રોસ પ્રોડક્ટ એ સદિશ ગુણાકાર છે એટલે આન્સર ઉપર આપણે તમે 0 ઉપર જો સદિશ બતાવ્યું છે આપણે, અને ડોટ પ્રોડક્ટ એ અદિશ ગુણાકાર છે એટલે ફક્ત ત્યાં 0 આપેલો છે આપણને. સદિશો a વેક્ટર અને b વેક્ટર વિશે શું તારણ નીકળે? તો આ બંને સિચ્યુએશન પ્રમાણે આપણે ચેક કરવાનું છે કે આના ઉપરથી શું હોઈ શકે. તો ચાલો જોઈએ. જ્યારે બંનેની ડોટ પ્રોડક્ટ 0 હોય તો શું હોય? a વેક્ટર ડોટ b વેક્ટર ઇક્વલ ટુ 0 હોય તો આના ઉપરથી એક તારણ એવું નીકળે કે કાં તો a વેક્ટર 0 હોય, a વેક્ટર લખો કે મોડ ઓફ a વેક્ટર 0 હોઈ શકે, અથવા મોડ ઓફ b વેક્ટર 0 હોઈ શકે, અથવા બંને સદિશની ડોટ પ્રોડક્ટ 0 હોય તો બંને સદિશ એકબીજાને લંબ હોય, અથવા a વેક્ટર લંબ b વેક્ટર થાય. આમાંથી કોઈ પણ એક શરત હોય આના માટે. અને બીજું શું કીધું છે કે બંનેની ક્રોસ પ્રોડક્ટ 0 છે. હવે આવું હોય તો શું હોઈ શકે? કાં તો a વેક્ટર 0 હોય, અથવા b વેક્ટરનું માન પણ 0 હોઈ શકે, અથવા ક્રોસ પ્રોડક્ટનો બીજો નિયમ શું કે બંને એકબીજા સાથે સમાંતર હોય. તો a વેક્ટર સમાંતર b વેક્ટર બંને એકબીજા સાથે પેરેલલ હશે અને અહીંયા બંને એકબીજા સાથે લંબ હશે. હવે તમારે તો બંને સિચ્યુએશન એક સાથે વિચારવાની છે કે ડોટ પ્રોડક્ટ પણ 0 હોય અને ક્રોસ પ્રોડક્ટ પણ 0 હોય તો તમે શું કહી શકો કે બંને વિશે? તો દેખો, બંને વિધાનો આપણને એવું કહે છે કે બંનેનું માન 0 હોય, એટલે કે બંને શરતો એવું કહે છે કે a વેક્ટરનું માન 0 હોય, બંને શરતો એવું કહે છે કે b વેક્ટરનું માન 0 હોય, અને બંને શરતો એવું કહે છે કે બંને લંબ હોય અને બંને સમાંતર હોય. અને એટલા માટે કે બંને વચ્ચે અહીંયા અને કીધું છે, એટલે પહેલી શરત અને બીજી શરત એ બે શરતો. હવે મને એમ કહો કે જે બે વેક્ટર એકબીજા સાથે લંબ હોય શું એ બંને સમાંતર હોઈ શકે? ના હોય. તો આ બંને શરતો એક સાથે પોસિબલ નથી, પરંતુ આગળના જે વિધાનો છે એ એક સાથે પોસિબલ છે. તો બંને પરિણામો આપણને એવું કહે છે કે અહીં a વેક્ટર લંબ b વેક્ટર અને a વેક્ટર સમાંતર b વેક્ટર એક સાથે શક્ય નથી. માટે એક જ શરત નક્કી થાય કે ભાઈ બંનેનું માન a વેક્ટરનું માન 0 અથવા b વેક્ટરનું માન પણ 0 હોય. તો a અને b વિશે આવું તારણ નીકળે. જો બંને શરતોનું પાલન કરવાનું થાય તો આ શરતનું પાલન પોસિબલ નથી, કારણ કે લંબ અને સમાંતર એક સાથે ના હોઈ શકે, પરંતુ બંને 0 હોઈ શકે છે, બરાબર? અથવા બંને પૈકી કોઈ બી એક પણ 0 હોઈ શકે, અને એટલા માટે આપણે વચ્ચે મૂકેલું છે અથવા. ચલો નંબર 7 જોઈએ. સદિશો છે a વેક્ટર b વેક્ટર c વેક્ટર અનુક્રમે a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ એ તે b1 b2 b3 c1 c2 c3 સ્વરૂપે આપેલ છે. સાબિત કરો કે a વેક્ટર ક્રોસ b વેક્ટર પ્લસ c વેક્ટર ઇક્વલ ટુ a વેક્ટર ક્રોસ b વેક્ટર પ્લસ a વેક્ટર ક્રોસ c વેક્ટર. તો દેખો,
આ જે દાખલો છે એ તમારે જાતે કરવાનો છે, પરંતુ કેવી રીતે કરવાનો હું તમને હિન્ટ આપું છું. બિલકુલ સિમ્પલ છે, સાબિત કરવાનો દાખલો છે, કે અઘરો હોય નહીં. પહેલું તો આ પરિણામ આપણે સાબિત કરવાનું આવશે. તો એમાં શું કીધું છે કે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર. તો પહેલા તો કૌંસની પ્રોસેસ થશે બી વેક્ટર પ્લસ સી વેક્ટર. બી વેક્ટર અને સી વેક્ટર નો સરવાળો, તો આ રહ્યો બી વેક્ટર અને આ છે સી વેક્ટર. હવે જો એનો સરવાળો કરવાનો તો બંનેના આઈ કેપ નો સરવાળો b1 પ્લસ c1, બંનેનો સરવાળો મળી જશે આપણને b1 અને c1. તો b1 પ્લસ c1 અને બંનેના આઈ કેપ છે એટલે આઈ કેપ કોમન નીકળી જશે. એ રીતે b2 અને c2, તો અહીંયા રહેશે b2 પ્લસ c2 જે કેપ અને કે કેપ માટે આવશે અહીંયા b3 પ્લસ c3 કે કેપ. હવે આની જોડે તમારે એ ક્રોસ કરવાનો છે, તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર. હવે તમારે આઈ જે કે લેવાના છે. સમજો હિન્ટ આપીશ, હવેથી આખો દાખલો નહીં ગણાવવા. આઈ જે કે. હવે એ વેક્ટરના ઘટકો પહેલા આવશે, તો એ વેક્ટરના ઘટકો અહીંથી લેવા પડશે આપણે. તો એમાં શું છે a1 a2 a3, a1 a2 a3. એના પછી બી વેક્ટર પ્લસ સી વેક્ટર, તો એમાંથી આઈ કેપ માટે શું આવશે તો b1 પ્લસ c1. પછી અહીંયા આવશે b2 પ્લસ c2, b3 પ્લસ c3. અને હવે આઈ કેપ ની સાથે આમનો ગુણાકાર થશે, એ પણ બતાવી દઉં છું. તો આમનો આની સાથે ગુણાકાર શું થશે તો a2 b3 પ્લસ a2 c3 ઓછા, હવે ઓછા મૂકે ત્યારે બધાના નિશાન બદલાય વચ્ચે, તો માઇનસ a3 b2 માઇનસ a3 c2 માઇનસ a3 c2. ઓકે, આવી જ રીતે માઇનસ જે કેપ કરીને કરશો અને છેલ્લે કે કેપ કરીને પણ તમે કરશો અહીંયા. અને એ જે જવાબ આવે એ અને એની જમણી બાજુ જો આને તમે LHS આપી શકો છો, બરાબર. સિમ્પ્લિફાઈ કોઈ થતું અંદર છેદભેદ ઉડતા અંદર અંદર ઉડતું હતું ઉડાડવાનું, ના ઉડે તો કઈ જરૂર નથી, એમાં જેટલું થાય એટલું કરવાનું, અન્યથા કોઈ જ વાંધો નથી. બરાબર, તમે ઈચ્છો તો આ આઈ ને અંદર મલ્ટીપ્લાય કરી શકો બધાને, આઈ કેપ આઈ કેપ, એવી રીતે આઈ કેપ ચારે ચાર ને ગુણી લેવાના, એના પછી જે પણ ગુણવાના ને કે પણ ગુણવાના, અને એમાં જેટલા પદો સજાતીય જેવા લાગતા હોય એમને ભેગા કરીને તમે કામ કરી શકો છો, બરાબર. પરંતુ પહેલા રાઈટ હેન્ડ સાઈડ બી જોઈ લેવાની, એમાં જેટલે સુધીની જરૂર પડે એટલે સુધી કરવાનું. હવે રાઈટ હેન્ડ સાઈડમાં શું કરવાનું છે સમજો, આનું જે જવાબ આવે એને પરિણામ નંબર 1 આપશો તમે. એના પછી જમણી બાજુ માટે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કીધા છે. હવે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર આ રીતે શોધવાના, અહીંયા આઈ જે કે, પછી એ વેક્ટરમાં શું છે તો a1 a2 a3, બી વેક્ટરમાં b1 b2 b3. અને એનો જે બી આન્સર આવે તે, અને બીજું શું માંગ્યું છે આપણને એ વેક્ટર ક્રોસ સી વેક્ટર, એ વેક્ટર ક્રોસ સી વેક્ટર. તો આમનો પણ તમારે આન્સર મેળવવાનો રહેશે આઈજે કે કરીને, અને આમનો જે આન્સર આવે એ આ બંને પરિણામો માટે આપણે સરવાળો કરવાનો છે. તો બંનેનો જે જવાબ આવે એમનો સરવાળો કરવાનો અને એને આપશો પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને પરિણામ 2 આ બંને સર સમાન સંભળાતું તો આ કામ તમારે જાતે જ કરવાનું છે. બંને પરિણામો પરિણામ 1 અને 2 ના જવાબો સેમ આવશે. બની શકે કે કદાચ તમારે સરવાળા બાદબાકી કરીને સાદુરૂપને સેટ કરવું પડે, બાકી દાખલો અઘરો નથી, દાખલો તમને આવડી જાય એવો જ છે.
ચલો દાખલા નંબર 8 જોઈએ. જો a વેક્ટર ઇક્વલ ટુ 0 અથવા b વેક્ટર ઇક્વલ ટુ 0 તો a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇક્વલ ટુ 0 થાય. આ તો આપણે જાણીએ છીએ કે બંને 0 હોય કાં તો બંનેમાંથી કોઈ બી એક 0 હોય તો એમની ક્રોસ પ્રોડક્ટ 0 થાય. આપણે જાણીએ છીએ કે નિશ્ચાયકમાં કોઈ બી એક રો 0 હોય તો આખો આન્સર 0 થાય. અને a વેક્ટર શું છે? જ્યારે ક્રોસ પ્રોડક્ટની વાત થતી હોય ત્યારે a વેક્ટર અને b વેક્ટર એ નિશ્ચાયકની એક હાર કહેવાય. અને એ બંનેમાંથી કોઈ બી એક 0 હોય તો એમનો જવાબ 0 હોય. પણ સવાલ શું છે કે શું પ્રતીપ સત્ય છે? મતલબ કે a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇક્વલ ટુ 0 હોય તો a વેક્ટર અથવા b વેક્ટર 0 હોય જ. આપણે અવળું બતાવવાનું છે, સાબિત કરવાનું છે. તો એનું પ્રતીપ આવું થશે. દેખો અહીંયા લખું છું પ્રતીપ. જો a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇક્વલ ટુ 0 વેક્ટર તો a વેક્ટર ઇક્વલ ટુ 0 અથવા b વેક્ટર ઇક્વલ ટુ 0. શું આ સાચું છે? આપણે આ બતાવવાનું છે. હવે આપણે સાઇન થીટાની એક ફોર્મ્યુલા જોઈ ગયા છીએ કે ઉપર બંનેની ક્રોસ પ્રોડક્ટ અને નીચે બંનેનું અલગ અલગ માન. જો અહીંયા કોસ આવી જાય તો ઉપર ડોટ થઈ જાય. એટલે કોસ થીટા હોય ને તો એ અદિશ ગુણાકાર માટે છે અને સાઇન થીટા સદિશ ગુણાકાર માટે. ચલો હવે આ જે છેદ છે ને એ બધો આની સાથે મલ્ટીપ્લાય કરો તો આપણને મળશે શું? અહીંયા મોડ ઓફ a વેક્ટર મોડ ઓફ b વેક્ટર ઇન્ટુ સાઇન થીટા. અને અહીંયા રહેશે, તમે મોડ કરો કે ના કરો એનાથી કોઈ ફરક નથી પડતો અહીંયા. બરાબર. હવે આપણને શું કીધું છે કે જો a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇક્વલ ટુ 0 એટલે જમણી બાજુનો ભાગ 0 થઈ જાય આપણી સામે તો મળે શું? મોડ ઓફ a વેક્ટર મોડ ઓફ b વેક્ટર ઇન્ટુ સાઇન થીટા ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 0 વેક્ટર. તો આ રીતે આટલું આપણને જે પરિણામ આપ્યું છે એની ઉપરથી લખ્યું આપણે. હવે આપણે આના ઉપરથી શું વિચારીએ? સપોઝ a વેક્ટર ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું છે આપણે. બરાબર. પણ આપણે એવું વિચારી લઈએ કે ભાઈ ધારો કે a વેક્ટર 0 નથી, b વેક્ટર પણ 0 નથી, આ બંને 0 નથી. સમજો. અને 0 ના હોય તે પેલી બાજુ જાય એટલે શું થઈ જાય? 0 ની છેદમાં જાય એટલે જમણી બાજુનો ભાગ 0 થાય તો એના ઉપરથી મળે શું આપણને? સાઇન થીટા તો 0 જ થઈ જશે પછી તો. ધારો કે મોડ ઓફ વેક્ટર અને મોડ ઓફ બી વેક્ટર 0 ના હોય, જો આ બંને 0 ના હોય તો ઓબ્વિયસલી સાઇન થીટા એ તો 0 બનવું જ પડે, તો જ બધાનો મલ્ટીપ્લાય 0 થાય. હવે જો સાઇન થીટા 0 થાય તો સાઇનમાં 0 ક્યારે આવે? 0 અથવા પાઈ આગળ આવે. તો થીટાનું મૂલ્ય શું બની ગયું? 0 અથવા પાઈ. હવે થીટા 0 એટલે ખૂણો બનતો જ નથી અને પાઈ એટલે 180 એટલે મતલબ તો એક સીધી જ રેખા બની ગઈ. માન લો કે અહીંથી તમે ચાલુ કરો તો થીટાનું મૂલ્ય 0 હોય તો એ રેખા આની ઉપર ના આની ઉપર જ આવે. જો ધારો કે આમ જતું રહે તો 30 નો ખૂણો રચાય, ત્યાંથી આગળ જાય તો 45 નો ખૂણો રચાય, એમ કરતા કરતા 150 નો રચાય અને અહીંયા સીધી લાઈન આવી જાય તો પાછો 180 નો ખૂણો રચાઈ જાય. તો થીટાનું મૂલ્ય 0 હોય અથવા તો પાઈ હોય તો એનો મતલબ શું હોય કે એક રેખા ઉપર આવી જાય બધું એ. તો શું થઈ ગયું કે આના ઉપરથી એવું નક્કી કરી શકાય કે a વેક્ટર અને b વેક્ટર બંને પછી સમરેખ સદિશ થઈ જાય બંને. કારણ કે થીટા જો 0 અથવા પાઈ હોય તો જ 0 થાય. તો થીટાનું મતલબ 0 અથવા પાઈ મળે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ a વેક્ટર અને b વેક્ટર એક જ રેખા ઉપર આવેલા હોય. આ રહી આ જે અહીંયા આપણે બતાવી છે એ, અને એક રેખા ઉપર આવેલી હોય તો બંને સમરેખ હોય, સમરેખ સદિશો છે. હા, જો π/2 આવી ગયા હોત તો એકબીજા સાથે લંબ બની જાય. તો એવું ક્યારે આવે? જ્યારે a વેક્ટર ડોટ b વેક્ટર 0 હોય. અહીંયા ક્રોસ માટેની વાત કરી છે. તો ક્રોસ હોય તો સમરેખ હોય અથવા તો
સમાંતર હોય. તો જો એ વેક્ટર ઇક્વલ ટુ 0 હોય, બી વેક્ટર ઇક્વલ ટુ 0 હોય, તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર 0 થાય એ વાત સાચી, પરંતુ એનું પ્રતિપ વિધાન બંનેની ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો એ બંને 0 જ હોય એ વિધાન ખોટું છે. તો પ્રતિપ વિધાન સત્ય નથી, કારણ કે ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો એ બંને એકબીજા સાથે સમરેખ પણ હોઈ શકે. બરાબર? તો લખીશું કે આ વિધાનનું પ્રતિપ વિધાન સત્ય નથી. આ વિધાનનું પ્રતિપ વિધાન સત્ય નથી, કારણ કે સમરેખ પણ હોઈ શકે છે. બરાબર? આના માટે દાખલા નંબર 9 જોઈએ. શિરોબિંદુ આપેલા છે એ બી સી અને એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ અહીંયા શોધવાનું છે. ચાલો તો સૌ પ્રથમ શું કરીશું, એક ત્રિકોણ ડ્રો કરી લઈશું સાઈડમાં. ઓકે, એ બી સી. એ ના એમ છે 1 1 2 1 1 2, બી ના એમ છે 2 3 5, સી ના એમ છે 1 5 5. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌ પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે એનું સૂત્ર શું છે. તો સાઈડમાં પહેલા સૂત્ર જોઈ લઈએ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવશે 1/2 મોડ ઓફ કોઈ પણ બે બાજુની ક્રોસ પ્રોડક્ટ. ત્રણ બાજુ એ બી બીસી અને એસી, એમાંથી કોઈ પણ બે બાજુઓ, ધારો કે એ બી લઈએ તો એ બી વેક્ટર ક્રોસ એસી વેક્ટર, એટલે આપણે ખૂણા એ ને આપણે સેન્ટરમાં રાખ્યો. કોઈ પણ બે પાસ પાસેની લેવાની તમારે. ઓકે, તો આપણે અહીંથી લીધી એક એ બી વેક્ટર અને બીજી લીધી એસી વેક્ટર. કોઈ ઈચ્છે તો બીએ વેક્ટર અને બીસી વેક્ટર પણ લઈ શકે, કોઈ ઈચ્છે તો સીએ વેક્ટર અને સીબી વેક્ટર પણ તમે અહીંયા લઈ શકો, અને બંનેની ક્રોસ પ્રોડક્ટ કરીને એનું માન કરવાનું છે આપણે. હવે એબી વેક્ટર કેવી રીતે મેળવવા એ આપણે આગળ શીખી ચૂક્યા છીએ. ચાલો પહેલા તો એબી વેક્ટર મેળવી લઈએ. અહીંયા તો બી નો સ્થાન સદિશ ઓબી કહેવાય, જેને ઓછા એ નો સ્થાન સદિશ જેને ઓએ કહેવાય. હવે ઓબી એટલે બી ના એમ જો 2 3 5, પણ ઓબી લખીએ તો 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ. આને આપણે કહીશું ઓબી વેક્ટર ઓછા ઓએ વેક્ટર. ઓએ એના એમ જોઈ લો તો એક આઈ કેપ પ્લસ એક જે કેપ પ્લસ 2k કેપ. હવે આમની બાદ બાકી તો 2i માંથી એક આઈ જાય તો આઈ કેપ, 3 માંથી એક જે જાય તો 2j કેપ, અને 5 માંથી 2 જાય તો 3k કેપ. ચલો આ આપણને એબી વેક્ટર મળી ગયા. એ જ રીતે એસી વેક્ટર પણ મેળવી લઈશું આપણે. ચલો આની જેમ જ આપણે એસી વેક્ટર મેળવવાના છે. તો એસી માં આપણે લખીશું ઓસી વેક્ટર માઇનસ ઓબી વેક્ટર. હવે ઉપર જે રીતે બાદબાકી કરી એક્ઝેક્ટલી એવી રીતે બાદબાકી કરશો તો 4j કેપ આવશે, મતલબ કે 0 આઈ કેપ આવશે. આઈ કેપ નહીં આવે, સેમ ટુ સેમ હશે એટલે એ નીકળી જશે. બરાબર? એટલે લખતા નથી. 4j કેપ પ્લસ 3k કેપ આવી રીતે મળી જશે. ચલો લખવું લખો 0 આઈ કેપ. આ મળી ગયો આપણને એસી વેક્ટર. હવે એમની ક્રોસ પ્રોડક્ટ તો એબી વેક્ટર ક્રોસ એસી વેક્ટર, તો એની અંદર આવશે આઈ કેપ જે કેપ કે કેપ. હવે એબી માટે શું છે, અહીંયા જુઓ આ એબી ના ઘટકો છે તો એને લખી દઈશું આપણે આ જગ્યાએ. તો 1 2 3, પછી એસી ના ઘટકો 0 4 3 0 4 3. હવે આપણે નિશ્ચાયક નું મૂલ્ય શોધતા શીખી ગયા. એ તમે શોધશો તો મળશે 6 આઈ કેપ સોરી -6 આઈ કેપ -3 જે કેપ પ્લસ 4 કે કેપ. હવે આ જે મળ્યું એનું માન શોધવાનું. તો મોડ ઓફ એબી વેક્ટર ક્રોસ મોડ ઓફ એસી વેક્ટર.
હવે અહીંયા જે મળ્યું આપણને એનું આપણે મૂલ્ય મેળવવાનું. તો -6 વત્તા -3 વત્તા 4 અને એ મૂલ્ય મળશે √59. એને અહીંયા મૂકી દો તો 1/2 અને અહીંયા મળશે √59. તો બસ આટલા ચોરસ એકમ આ આપણો આન્સર થઈ ગયો. અહીંયા આપણે 59 ની જગ્યાએ 61 આવશે, એટલે આ ટોટલ મિસ્ટેક હતી ભાઈ, સુધારી લઈએ છીએ. √61 અહીંયા બી √61 જ થઈ જશે. તો આનો આન્સર હશે 1/2 √61 ચોરસ એકમ. નંબર 10 જોઈએ. જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ સદિશો એ વેક્ટર અને સદિશ બી વેક્ટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ તો પહેલા એનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો જેવું ત્રિકોણનું હતું ને સેમ ટુ સેમ આનું એવું જ આવશે, ખાલી આગળ 1/2 નહીં આવે. તો મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. હવે આપણે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરી લઈશું. પહેલા એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, આઈ કેપ જે કેપ કે કેપ. હવે એ વેક્ટરના જે ઘટકો છે એ મૂકી દઈએ સવાલમાંથી. તો અહીંયા એમના સહગુણકો આવશે. તો 1 -1 3. પછી બી વેક્ટરના ઘટકો 2 - 7 1 2 -7 1. આ એના ઘટકો આવશે. ચલો હવે આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધી લઈએ. તો આઈ ની સાથે આવશે -1 ગુણ્યા 1 એટલે -1 અને -7 તરી 21 એટલે +21. પછી માઇનસ જે કેપ, એમની જોડે 1 ગુણ્યા 1 એટલે 1 ઓછા 2 તરી 6 પ્લસ કે કેપ. ચલો એની સાથે -7 એકા -7 ઓછા 2 એકા -2 એટલે અહીંયા થઈ જશે +2. 21 માંથી 1 જાય તો 20, તો 20 આઈ કેપ. 1 માંથી 6 જાય -5 અને અહીંયા માઇનસ છે એટલે +5 જે અને -7 + 2 એટલે -5 કે કેપ. હવે એનું માન જોઈએ છે સૂત્રમાં, તો આનું માન મેળવી લઈશું. ચાલો, મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. અહીંયા 20 થશે પ્લસ 5 પ્લસ -5 20 થશે 400, 5 25, પાછળ બી -5 થશે 25, એટલે મળશે આપણને 450. હવે 450 નું વર્ગમૂળ, તો 450 એટલે 225 ગુણ્યા 2 અને 225 એટલે 15. તો 225 નું વર્ગમૂળ 15 અને 2 નું થશે √2. ચલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એમાં આગળ 1/2 મૂકો તો ત્રિકોણનું થઈ જાય, 1/2 ના મૂકો તો ચતુષ્કોણનું રહેશે. તો આનું મૂલ્ય આવશે 15√2. ક્ષેત્રફળ છે એટલે ચોરસ એકમ લખીશું પાછળ આપણે. પ્રશ્ન નંબર 11 અને 12. વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલા આપેલું છે કે ધારો કે બે સદિશ એ વેક્ટર ને બી વેક્ટર આપેલા છે. એ સદિશનું માન 3, બી સદિશનું માન √2/3 અને એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એકમ સદિશ છે. જો એકમ સદિશ હોય તો એનું માન એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એનું માન થશે 1. તો બંને વચ્ચેનો ખૂણો શોધવાનો છે. હવે ખૂણો શોધવો હોય તો સૂત્ર મૂકવું પડે sin થીટાનું. તો sin થીટા બરાબર એ વેક્ટર ક્રોસ બી વેક્ટર
એને મોડમાં રાખીશું આપણે અપોન નીચે આવશે મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર. હવે મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર 1 આપી દીધા છે જુઓ આપણને, તો ત્યાં મુકાશે 1 અને અલગ અલગ માન તો એ વેક્ટર માટે 3 અને બી વેક્ટર માટે આવશે √2/3. ચલો 3 3 કટ થઈ ગયા, તો અહીંયા આપણને sin θ નું મૂલ્ય 1/√2 મળી ગયું. તો sin θ બરાબર 1/√2. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ sin π/4 બરાબર 1/√2 થાય, તો એના પરથી ડાયરેક્ટ કહી શકાય કે θ બરાબર π/4, કારણ કે θ નું મૂલ્ય જ π/4 હોય તો જ 1/2 આન્સર મળે. તો આ આપણો આન્સર રહેશે ઓપ્શન નંબર બી. ચલો નંબર 12, લંબચોરસના શિરોબિંદુઓ એ બી સી ડી ના સ્થાન સદિશો પાછળ આપી દીધા છે. એટલે દેખો એ આપેલો છે ને, એનો સ્થાન સદિશ અહીંયા આપેલો છે આપણને. હવે એનો મતલબ થાય સ્થાન સદિશનો મતલબ થાય OA વેક્ટર. ભલે એકલો એ બિંદુ હોય પરંતુ એનો સ્થાન સદિશ એટલે આપણે OA વેક્ટર લખવાનો. અને એ આપેલો છે -i કેપ પ્લસ 1/2 જે કેપ પ્લસ 4 કે કેપ. પછી બી વેક્ટર, બી માટે ઓબી વેક્ટર લખાશે અહીંયા i કેપ પ્લસ 1/2 જે કેપ પ્લસ 4 કે કેપ. એના પછી ઓસી વેક્ટર લખીશું તો i કેપ માઇનસ 1/2 જે કેપ પ્લસ 4 કે કેપ. અને છેલ્લે ઓડી વેક્ટર, ઓડી વેક્ટર એમાં હશે -i કેપ માઇનસ 1/2 જે કેપ પ્લસ 4 કે કેપ. આ રીતે આપણને અહીંયા આપી દીધેલું છે. હવે શું કીધું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો આપણને લંબચોરસ એબીસીડી આપ્યો છે, એનો મતલબ એવો થયો મૂળ લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાય. નામ આપી દઈએ એ બી સી ડી. તો કોઈ પણ બે બાજુ લઈએ, ધારો કે આપણે લઈએ એક એડી, એડી ની દિશા, અને બીજી લઈએ એબી ની દિશા, અને એ બંનેની પછી ક્રોસ પ્રોડક્ટ કરીને દાખલો આગળ ગણવાનો હોય આપણે. તો એ બે વસ્તુ લઈ લઈએ. તો ચાલો એબી અને એડી તમારે જેને જે લેવું લેવાય. આમાં અહીંયા લખી દઈએ આપણે. એક તો પેલા એબી શોધવો પડશે. હવે એબી કેવી રીતે શોધશો? તો બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. ચલો ડાયરેક્ટ કામ કરે છે, બી માંથી એ બાદ કરવાનું. આ બી ના ઘટક છે, એમાંથી એ ના ઘટકો બાદ કરીશું. તો i ઓછા ઓછા i એટલે વત્તા 2i થશે. તો અહીંયા શું હશે 2i કેપ. પછી 1/2 અને 1/2 બાદ કરવાનું છે આપણે, એટલે 0 થઈ જશે ત્યાં. તો 0 જે કેપ. અને 4k માંથી 4k જાય તો પાછા 0 કે કેપ. એટલે ફક્ત વધ્યું શું? ખાલી આપણી જોડે 2i વધ્યા. આનો મતલબ 2i કેપ વધ્યા, બાકી બધું 0. હવે કોને લેવાના છે? દેખો અહીંયા એબી લીધા અને બીજું એડી લેવાના છે. એડી, એડી અહીંયા લઈશું એડી. તો અહીંયા આવશે ઓડી વેક્ટર માઇનસ ઓએ વેક્ટર. તો આપણે ઓડી માંથી ઓએ બાદ કરીશું. ચલો ઓડી અહીંયા આપેલા છે, જુઓ આ રહ્યા, અને એમાંથી ઓએ બાદ કરવાના છે, એટલે આ ઉપરનું બાદ કરવાનું છે. તો -i ઓછા ઓછા i એટલે વત્તા i થઈ જશે, એટલે 0 થઈ જશે. 0i કેપ. ખબર ના પડે તો તમારે આવું ડાયરેક્ટ નહીં કરવાનું ભાઈ, ભૂલ ના પડવી જોઈએ. -1/2 ઓછા 1/2 એટલે શું થઈ જશે? માઇનસ અડધો અને માઇનસ અડધો એટલે શું થઈ જશે આપણી જોડે? માઇનસ આખો એક થઈ જશે. તો અહીંયા આવશે માઇનસ જે કેપ. અને 4k માંથી 4k જાય તો 0k. એટલે અહીંયા વધ્યું ફક્ત માઇનસ જે કેપ. ચલો હવે આપણે જે ફોર્મ્યુલાની અંદર જરૂર છે એ ઉપયોગમાં લઈશું આપણે.
તો ફોર્મ્યુલા શું છે પેલા સાઈડમાં લખી નાખીએ આપણે. ચલો ક્ષેત્રફળ લખીશું આપણે આનું સૂત્ર. તો લંબચોરસનું ક્ષેત્રફળ મોડ ઓફ આપણે આ બે બાજુ લીધી છે એબી વેક્ટર ક્રોસ એડી વેક્ટર. આમની ક્રોસ કરીશું તો અહીંયા બંનેનું ક્રોસ કરી લઈશું. ચાલો તો અહીંયા આવશે એબી વેક્ટર ક્રોસ એસી વેક્ટર, ઉપર આવશે આઈ કેપ જે કેપ કે કેપ. હવે એબી વેક્ટર ના એમાં ફક્ત 2 આઈ કેપ જ છે તો આઈ કેપ ની નીચે 2 અને બાકીના બધા 0. એસી માં સોરી એસી નથી આપણી જોડે એડી છે. અહીંયા એડી એમાં આવશે ખાલી જે કેપ છે -1 અને બાકીના બધા 0. હવે આઈ ની સાથે શું થશે? આઈ કેપ ની જોડે 0 ઓછા 0 પછી માઇનસ જે કેપ. ચાલો એમની જોડે શું આવે છે એ જોઈ લઈએ. જે કેપ ની જોડે એની રો કોલમ કેન્સલ તો 2 into 0 એટલે 0 ઓછા 0 પ્લસ ચલો થોડુંક આને હટાઈ દઈએ વચ્ચેથી એક ક્ષેત્રફળ પ્લસ કે કેપ. ચલો કે માટે એની રો કોલમ કેન્સલ 2 ગુણ્યા -1 એટલે -2 ઓછા 0 ગુણ્યા 0 એટલે 0. તો દેખો બાકીનું બધું 0 થશે, છેલ્લું વધશે -2 કે કેપ. હવે એનું માન શોધવાનું છે કારણ કે અહીંયા સૂત્રમાં તેનું માન જોઈશે આપણે. તો ચલો એ પણ અહીંયા જ લખી દઈએ આ પેજ ઉપર જ. મોડ ઓફ એબી વેક્ટર ક્રોસ મોડ ઓફ એડી વેક્ટર અને એનું માન લઈએ તો અંડર રૂટ -2 નો વર્ગ. -2 નો વર્ગ 4 ને 4 નું વર્ગમૂળ 2 થઈ જશે. ચલો હવે આપણે જે છેલ્લે ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું છે અહીંયા જુઓ લંબચોરસનું, તો એની અંદર આપણે આ વેલ્યુને અપ્લાય કરી દઈશું. તો બંનેની જે ક્રોસ પ્રોડક્ટ છે એનું માન જે બી આવે અહીંયા મૂકો તે માન મળ્યું આપણને 2. તો આ 2 આપણો જવાબ, એનું ક્ષેત્રફળ થઈ ગયું. તો આન્સર મળશે ઓપ્શન નંબર સી.